રાજકોટ મહાનગરપાલિકા આરએમસીના ગાર્ડન વિભાગ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત તેમજ બેદરકારી અંગે સ્થાનિક સ્તરે ઉઠેલા વિરોધ અને વિવાદનો મુદ્દો આ મુજબ છે। રાજકોટ મનપાના ગાર્ડન વિભાગમાં માટી સપ્લાય કૌભાંડ, કાળી માટીને બદલે કાચ અને કચરાવાળી માટી ઠાલવાતા રોષ। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના બગીચાઓના સુંદરતા અને છોડ વૃક્ષોના ઉછેર માટે ગુણવત્તાયુક્ત કાળી માટી, કાળી કાંપવાળી માટી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ ગાર્ડન વિભાગના કોન્ટ્રાક્ટરો અને મનપાના સુપરવાઇઝરોની મિલીભગતના કારણે બગીચાઓમાં કાળી માટીના નામે કાચના ટુકડા, પથ્થરો અને પ્લાસ્ટિક કચરાવાળી ખરાબ માટી ઠાલવી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। ચોમાસામાં માટી સપ્લાયની બિનજરૂરી કામગીરી। ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય રીતે બગીચાઓમાં નવી માટી ઉમેરવાની બહુ જરૂર હોતી નથી, છતાં મનપાના અધિકારીઓ અને સુપરવાઇઝરો દ્વારા બિલ બનાવવાના હેતુથી કાળી માટી મંગાવવાનો ખેલ રચવામાં આવ્યો હોવાનો આરોપ છે। બગીચાઓ કદરૂપા અને જોખમી બન્યા। કાળી માટીની જગ્યાએ કાચના ટુકડા અને કચરો મિશ્રિત માટી નાખવાથી બગીચાઓની સુંદરતા વણસી છે। આ ઉપરાંત બગીચામાં રમતા બાળકો અને ફરવા આવતા નાગરિકો માટે કાચ વાગવાનું જોખમ ઊભું થયું છે। અહેવાલ જતીન પરમાર।